તો જે આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. ગોસ્વામી 108 વિશાલ કુમારજી મહારાજ શ્રી પરિચય મથુરા પોરબંદર ને રાજકોટ શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ ધરી કીડત હે સંકેત कृपा करी कलिकाल में प्रगटे स्वय जन हेत। साहित्य सेवा रसिक गोस्वामी 108 श्री विशाल कुमार जी महाराज श्री साहित्य वार्धीर नित्य लीलास्तर गोस्वामी 108 श्री माधवराय जी ना श्रेष्ठ पुत्र सेवा स्मरण सकल नित्य लीलास्तर गोस्वामी 108 मथुराज श्री कुमार जी महाराज श्री द्वितीय पुत्र छो। हाल आप श्री राजकोट में बिराजो छो। यथा नाम तथा गुणा गोस्वामी श्री विशाल कुमार जी महाराज श्री आप श्री ना नाम नो प्रमाणे वज्रामृत में विशाल साहित्य में विशाल अने संगीत विशाल अने ज्ञान धरावे। शिक्षण क्षेत्र में संस्कृत व्याकरण अने इन्फॉर्मेशन टेक्नोलॉजी आईटी में आप श्री अभ्यास करेल छे। आप अनेक क्षेत्रों में आप श्री विशाल ज्ञान धरावो छो। सविशेष आप श्री सेवा में अने साहित्य में खूब रुचि धरावो छो। आप खूब दयाळु प्रेमाळ अने शांत स्वभावना छो। बस आप श्री वाक्य नहीं कि आप श्री ने धन्यवाद के आप श्री वचरामृत में लाभ पण भावेश भाई अमा बधा वैष्णव एटली हशे तो अमने आपनो लाभ मळ्यो અને આપને વૈષ્ણવનો બધો સમય નહીં લેતા આત્મા વચરામૃત કુથા તોડસી વલ્લભા સકી છે। श्री वल्लभ चरणम शरणम सर्वदेहिनां समस्त दोष दहनम मस्तके राजताम। गया वखते आपणे नोरतामां पंचाध्याय ઉપર અને રાસ ઉપર આપણે વિવેચન થયું હતું। આ વખતે મને કીધું છે કે શરણાગતિ ઉપર આપણે કરવાનું છે। તો પુષ્ટિ માર્ગની એક વિશેષતા છે કે જે પુષ્ટિ માર્ગીય જે શરણાગતિ છે એ એક એવી પ્રકારની શરણાગતિ છે કે જે આપણે ત્યાં જે આત્મનિવેદન આપણે જેને દીક્ષા કહીએ છીએ અને નામ નિવેદન દીક્ષા કહીએ છીએ। બે પ્રકારની દીક્ષા આપણે ત્યાં આપવામાં આવે છે। એમાં જે નામ નિવેદન છે એનાથી આપણે એમ કહીએ છીએ કે નવધા ભક્તિમાંથી 7 પ્રકારની ભક્તિનો અધિકાર એને જીવને પ્રાપ્ત થાય છે કે જે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ। તો એ જે સખ્ય અને આત્મનિવેદન ભક્તિ છે એ સિવાયની જે 7 ભક્તિ છે એનો અધિકાર એને પ્રાપ્ત થાય છે એવું આપણે લોકો માનીએ છીએ। અને જે આત્મનિવેદન દીક્ષા છે એનાથી સખ્ય અને આત્મનિવેદન ભક્તિ સિદ્ધ થાય છે। હવે જેવી રીતના આપણા સિદ્ધાંતમાં અને આપણા ગ્રંથોમાં આપણે આ બે વસ્તુનો જે ભેદ ઉત્પન્ન કરીએ છીએ કે નામ નિવેદન અને આત્મનિવેદન દીક્ષા બે પ્રકારની દીક્ષા છે। પરંતુ આપણે થોડુંક ડીપલી જોઈએ તો આપણને ખ્યાલ આવે કે જે કંઈ પણ નિવેદન છે એ નિવેદનની અંદર પણ કોઈક પ્રકારની શરણાગતિ રહેલી છે અને જે શરણાગતિ છે એમાં કોઈક પ્રકારનું નિવેદન રહેલું છે। એટલે આપણે એવું માની શકીએ કે નિવેદન અને શરણાગતિ છે એને આપણે સર્વથા અલગ ના કરી શકીએ કે ભાઈ નિવેદન એક અલગ વસ્તુ છે અને પુષ્ટિ માર્ગમાં શરણાગતિ છે એક અલગ વસ્તુ છે એવું આપણે એને વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ
માં અલગ વિભક્ત ના કરી શકીએ કે બે અલગ અલગ વસ્તુ છે એમ. કેમ કે એનું કારણ છે કે પુષ્ટિમાર્ગીય જે શરણાગતિ છે એમાં આપણે જોઈએ છે કે એક પ્રકારનું આત્મનિવેદન એમાં રહેલું છે. કેમ કે જે આપણે સર્વસાધનહીનપણાની જે વાત છે કે જે શ્રી હરિરાયજી કૃત ગ્રંથ છે શ્રી કૃષ્ણ શરણાષ્ટક, એ કૃષ્ણ શરણાષ્ટકની બિપિનભાઈએ મને કીધું હતું કે એનું પણ કંઈક સમજાવજો. એટલે કહું છું કે એ કૃષ્ણ શરણાષ્ટકમાં જે આખી ભાવના છે એ ભાવના શું છે તો આપણે જોઈએ કે સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વત પાપ પીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ. એટલે હવે જે સર્વ સાધન હીનપણું પરાધીનપણું એ બધું જે કેવું નિવેદન કરે છે, જે એ નિવેદન કરવાનો જે ઉદ્દેશ્ય છે એ શું છે કે એક પ્રકારનું નિવેદન જ છે કે આવી બધી પરિસ્થિતિ હોવા છતાં પણ હું આપનો છું. એ જે પ્રકારનું જે નિવેદન છે એ એમ બતાવે છે કે પુષ્ટિ માર્ગમાં નિવેદનની અંદર શરણાગતિ છે અને શરણાગતિની અંદર નિવેદન છે. એટલે બે વસ્તુને બિલકુલ તમે અલગ કરવા માંગો તો ન થઈ શકે. વ્યવહારિક દ્રષ્ટિએ કે દીક્ષા માટે કે એવા ઉદ્દેશ્યથી આપણે એને અલગ પાડી શકીએ, પરંતુ ભાવની દ્રષ્ટિએ જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે એ બે વસ્તુ સર્વથા અલગ થઈ શકે એવી નથી. જેમ તમને એક ઉદાહરણ દઉં કે આપણો જે બ્રહ્મસંબંધ મંત્ર છે એમાં આપણે એમ કહીએ છીએ કે હું તમારો છું, બરાબર. હું તમારો છું એની અંદર પણ કંઈક પ્રકારની શરણાગતિ રહેલી છે. અને જ્યારે આપણે અષ્ટાક્ષર મંત્ર બોલીએ છીએ કે હું તમારો શરણે છું, તો ત્યારે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એમ કહેવામાં આવે છે કે પુષ્ટિ માર્ગીય જે ભાવ છે કે પુષ્ટિ માર્ગીય જે ગતિ છે કે પુષ્ટિ માર્ગીય જે ફલ છે કે પુષ્ટિ માર્ગીય જે સેવા છે કે પુષ્ટિ માર્ગીય જે લીલાનો અનુભવ છે એ બધા માટે તમે શરણાગતિ કરી શકો. અને એ બધા માટે તમે શરણાગતિ કરો અને એનું ફલ તમને પુષ્ટિ માર્ગીય મળે. તો પછી એનો મતલબ એમ થયો કે શરણાગતિનું ફલ આત્મનિવેદન થયું. તો શરણાગતિની અંદર કંઈક નિવેદન આવ્યું અને શરણાગતિના જે આપણે ષડંગ બતાવ્યા છે એમાં કહે છે કે અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ રક્ષયિષ્યતિ વિશ્વાસો ભર્તૃત્વે વર્ણમ યથા આત્મનિક્ષેપ કાર્પણ્ય ષડવિધા શરણાગતિ. આ 6 એના અંગ બતાવ્યા છે કે જે અનુકૂળ વસ્તુ હોય એનો સંગ કરવો, જે પ્રતિકૂળ હોય એનો ત્યાગ કરવો, રક્ષયિષ્યતિ વિશ્વાસો એટલે જે પ્રભુ છે એ રક્ષા કરે છે એવો આપણી અંદર વિશ્વાસ હોવો, ભર્તૃત્વે વર્ણમ યથા એટલે પતિની જેમ એનું વર્ણ કરવું. હવે પતિની જેમ વર્ણ કરવું એમાં જ કોઈક પ્રકારનું નિવેદન આવી ગયું. અને બીજા નંબરમાં એમ કહેવામાં આવ્યું કે આત્મનિક્ષેપ કાર્પણ્ય. તો આત્મનિક્ષેપ એટલે શું? આત્મનિક્ષેપ એટલે પોતાની જાતને ભગવાનને સોંપી દેવી. તો એમાં પણ એક પ્રકારનું નિવેદન આવી ગયું. એટલે કહેવાનો મતલબ એ છે કે ભાવ દ્રષ્ટિએ આપણે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આપણે શરણાગતિ અને નિવેદનને એટલું બધું અલગ પાડી શકતા નથી. અને એવું હોવાના કારણે જ આપણે ત્યાં જે ગ્રંથો છે જેમ કે નવરત્ન છે, તો નવરત્ન ગ્રંથ છે એમાં મૂળતયા જે નિવેદિત જીવ છે એની ચિંતા નિવૃત્તિનો એનો ઉદ્દેશ્ય છે. પરંતુ કોઈ નિવેદિત જીવ હોય અને એની જે ચિંતા હોય એ પાછી શરણાગતિ સંબંધિત હોય તો શું કરવું? જીવ બ્રહ્મ સંબંધ થયેલો હોય અને એને જે ચિંતા હોય એ શરણાગતિ સંબંધી હોય તો એ શું કરે? તો એ પણ નવરત્ન કરી શકે, એમાં કઈ વાંધો નથી. એનું કારણ છે કે નિવેદિત જીવ હોવો એ એનું
એની રિક્વાયરમેન્ટ છે. એની સમસ્યા પછી કોઈ પણ હોય એમાં કંઈ ભેદ નથી. એટલે જેમ નવરત્ન છે, પછી વિવેક ધૈર્યાશ્રય છે, પછી કૃષ્ણાશ્રય છે, પછી અંતકર્ણ પ્રબોધ છે, તો એ બધા ગ્રંથો છે એ હકીકતમાં આપણી અંદર વિવેક ધૈર્ય આશ્રય સિદ્ધ કરી અને આપણી અંદર જે પુષ્ટિ ભાવો છે શરણાગતિના કે નિવેદનના, એને પ્રગટ કરવા માટેની એક આપણને માર્ગ બતાવે છે. ઈ પોતે એને પ્રગટ કરતા નથી. બહુ સૂક્ષ્મ વિવેક સમજવાનો છે ભાવ, કે જે વસ્તુ આપણા જીવનમાં કે આપણા વિચારમાં કે આપણી કૃતિમાં ફેરફાર કરી અને આપણે આપણી અંદર કોઈક પ્રકારનો ભાવ કેળવી શકીએ, એનાથી આપણને લીલાનો અનુભવ નથી થતો, એનાથી આપણને ફલનો અનુભવ નથી થતો, પરંતુ એનાથી આપણે એની સન્મુખ થઈએ છીએ. એનાથી આપણે જેમ આપણે ડીટીએચ કનેક્શન હોય તો એની જે ડિસેન્ટીના હોય એને આપણે એની દિશામાં રાખવું પડે તો એનું પ્રસારણ એમાં ઝીલાય, નકર એનું પ્રસારણ એમાં ના આવે. એવી રીતની આ વાત છે કે જીવને કોઈ પણ રીતના પ્રભુની સન્મુખ કરવા માટેના ઉપાયો છે. એ સન્મુખ થાય તો બની શકે કે પ્રભુની કૃપા એના ઉપર ઉતરે અને એને વિશેષ પુષ્ટિફલનો અનુભવ થાય. કેમ કે એનું કારણ છે કે આપણે જ્યારે ફલને પુષ્ટિ કહીએ કે પુષ્ટિફલ, એની સાથે જ સાધન કે સાધન બલ કે આપણા અહંકાર કે આપણું કૃતિ કે એની નિયામકતા પૂરી થઈ જાય. કેમ કે જો એની નિયામકતા હોય તો પછી એને પુષ્ટિફલ ના કહેવાય, તો એને મર્યાદા ફલ કહેવાય. મર્યાદા ફલ ને પુષ્ટિફલમાં ભેદ શું? મર્યાદા ફલ અને પુષ્ટિફલમાં ભેદ ઈ જ છે કે મર્યાદા ફલ છે એ ગણિત જેવું છે કે 1 + 1 = 2. જેમ 1 + 1 2 થાય, એ જેટલું સીધું ને જેટલું સ્પષ્ટ છે એવી રીતના મર્યાદા ફલ છે એ એટલું જ સ્પષ્ટ છે કે કોઈ પણ વસ્તુ જે સાધન બતાવ્યું હોય ધર્મ ગ્રંથોમાં કે કોઈ પ્રમાણ ગ્રંથોમાં, એ સાધન બતાવેલું હોય, એ સાધન કરવાથી જે તરત જ જે રિઝલ્ટ કે પરિણામ પ્રાપ્ત થાય એને મર્યાદા ફલ કહેવાય. એ સાધન મર્યાદા ફલ હંમેશા સાધન સાપેક્ષ હોય અને એના હારે પ્રપોર્શનલ હોય, સાધન સાથે જોડાયેલું હોય. એટલે એ મર્યાદા ફલ ક્યારેય સાધન વગર ન મળે. અને સાધનથી બે બાજુથી વાત સાચી છે કે સાધનથી જે મળે એ મર્યાદા ફલ હોય અને સાધન વગર મર્યાદા ફલ ન મળે. એટલે કહેવાનો મતલબ એ છે કે પુષ્ટિની વિશેષતા જ એ છે કે આપણે ત્યાં જ્યારે આપણે નિસાધનતાની ભાવના કે નિસાધનતા આપણે જ્યારે કહીએ છીએ ત્યારે ઈ લેવલ ઉપર જ્યારે પુષ્ટિનો પ્રવેશ થાય છે કોઈ પણ જીવની અંદર કે કોઈ પણ ભાવની અંદર, જ્યારે આપણે પુષ્ટિ માનીએ છીએ કે હવે પુષ્ટિ અહીંથી છે, ત્યારે પછી આ જે ભેદ છે કે શરણાગતિ કે નિવેદન, એ ભેદ ત્યાંથી જ મટી જાય છે. કેમ કે પુષ્ટિનો મતલબ એ કે તમારા બાજુથી કામ પૂરું થઈ ગયું, હવે સામેથી જે કાંઈ થશે એ થશે. પુષ્ટિનો મતલબ જ એ છે કે ભગવત કૃપાથી કે ભગવત ઈચ્છાથી આગળ જે કંઈ પણ થશે એ ભગવત કૃપાથી થશે. તમારા સાધનથી કે તમારી કૃતિથી કે આપણા કંઈ પણ યોગ્યતાથી કે આપણા ઉચ્ચ કુલમાં જન્મથી કે આપણા કોઈ વિદ્વતાથી કે આપણા કોઈ ભાગ્યથી કે આપણા કોઈ ગ્રહોથી કે એવી આપણી કોઈ પણ પ્રકારના આપણા જે વર્ચ્યુઝ કે આપણા જે ગુણો છે એવા આપણા કોઈ પણ પ્રકારના ગુણોના કારણે જે ન થતું હોય એને જ આપણા સાહિત્યમાં પુષ્ટિ કહેવામાં આવ્યું છે કે એ પુષ્ટિ છે, કે જેની કોઈ નિયામકતા નથી, કે જેને બીજી કોઈ વસ્તુથી બાંધી ન શકાય, કે જે કોઈને આધીન નથી. એટલે આપણે એમ કહીએ છીએ કે આપણો માર્ગ જે છે એ શાસ્ત્રના પ્રમાણથી પ્રમિત છે, પરંતુ એને આધીન નથી, એના ઉપર ડિપેન્ડન્ટ નથી.
એટલે એવું હોવાના કારણે શાસ્ત્ર તો પછી આપણને એમ થાય કે તો પછી આપણા માર્ગની અંદર આટલા બધા ગ્રંથો છે, એ ગ્રંથોની અંદર આટલી બધી સાધના પ્રણાલી છે, એ સાધના પ્રણાલીમાં કેટલું બધું સાધનનો ઉપદેશ કરેલો છે, અને કેટલા બધા શરણાગતિના ગ્રંથો છે, કેટલા બધા ભાવના ગ્રંથો છે, તો કોઈને એમ થાય કે એ બધું અપ્રયોજક થઈ જાય કે જો આપણા સાધનનું કાંઈ મહત્વ જ ના હોય, કે આપણે કોઈ સાધન કરવાથી કંઈ થતું જ ન હોય, તો પછી બધું સાધનના જે ગ્રંથો છે કે સાધનના જે ઉપદેશો છે એ અપ્રયોજક થઈ જાય. પરંતુ એવું નથી. એ અપ્રયોજક એટલે નથી થતા કે પુષ્ટયા વિમિશ્રા સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયારતા. આચાર્ય ચરણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં આજ્ઞા કરે છે કે પુષ્ટિ જીવ છે એ વિમિશ્ર થયા એટલે તો અહીંયા આવ્યા ભૂતલ ઉપર. આપણે જો પ્યોર પુષ્ટિ જીવ હોઈએ કે પુષ્ટિ કે શુદ્ધ પુષ્ટિ, તો આપણા રિપેરિંગની કઈ જરૂર નથી, આપણે કમ્પ્લીટ જ છે. તો આપણે લીલામાંથી ભૂતલ ઉપર એના માટે ના આવીએ. આપણે એમ કહીએ છીએ કે આપણે બધા લીલામાંથી છૂટા પડી અને આપણે અહીંયા આવ્યા. તો આપણે જ્યારે પુષ્ટિ જીવ જ આપણી જાતને ગણીએ છીએ અને આપણે એમ સમજીએ છીએ કે આપણે લીલામાંથી અહીંયા આવ્યા છે, તો પછી લીલામાંથી આપણે કેમ આવ્યા, શું કારણથી આવ્યા, કે આપણે આપણામાં શું એવો ફોલ્ટ હતો અથવા ભગવાનને શું એવું કાર્ય હતું કે આપણને લીલામાંથી અહીંયા મોકલા. તો આપણે એને એ જ રીતના સમજી શકીએ કે આપણી અંદર કંઈક ખૂટતું હતું અથવા તો આપણને કોઈ કાર્ય માટે ભગવાને મોકલા. હવે કાર્ય માટે ભગવાને મોકલા આપણને કંઈક, તો આપણે કંઈ ચિંતાનો વિષય નથી. તો ભગવાન પોતાનું કાર્ય પોતે કરાવશે, આપણને કંઈ એમાં ઉપાધિ નથી. પણ જો કાર્ય માટે આપણને પ્રભુએ નથી મોકલા અને આપણને બીજા કોઈ ઉદ્દેશ્યથી મોકલા છે, તો એનો એક જ બીજો સેકન્ડ ઓપ્શન એમાં એ જ છે કે આપણે કંઈક અપરાધ કર્યા, કે આપણામાં કંઈક ન્યૂનતા હતી. તો એ ન્યૂનતા શું છે એ મહાપ્રભુજી કહે છે કે એ ન્યૂનતા એ છે કે આપણી અંદર પુષ્ટિની સાથે સાથે આપણી અંદર મર્યાદા અથવા પ્રવાહનો ભેજ લાગી ગયો, કે એનો ભેળસેળ થઈ ગઈ આપણી અંદર. એટલે આપણે પુષ્ટિ આપણામાં છે, પણ ભેગી આપણામાં કંઈક ને કંઈક મર્યાદા છે, કંઈક ને કંઈક આપણામાં પ્રવાહ છે. એના કારણે આપણે ભૂતલ ઉપર આવ્યા છે. તો હવે આપણી અંદર રહેલી જે મર્યાદા છે, કે આપણી અંદર રહેલી જે પ્રવાહપણું છે, એ કંઈ આપણે આમ ચપટી વગાડી અને આપણી અંદરથી ઉડી જાય એવું ના થઈ શકે. એટલે એના માટે આખી આ સાધના પ્રણાલી છે કે એ આપણી અંદરની રહેલી જે મર્યાદા, કે આપણી અંદરની રહેલો જે પ્રવાહ છે, એને પણ કંઈક અપીલ કરે, એને પણ કંઈક આપણે જેને કહીએ ને કે ધંધે લગાડે, એને પણ કંઈક કામે લગાડે. કે આપણા અંદરની મર્યાદાપણું, કે આપણા અંદરનું જે પ્રવાહપણું છે, એ પણ આમાં કંઈક યોજાય, કે પ્રભુમાં કંઈક એનો વિનિયોગ થાય, સમન્વય થાય કોઈ પણ રીતના. એના માટે આખી પ્રણાલી છે. કે એટલે કીધું કે અંગીકૃતો સમર્યાદો મહાકારુણિકો વિભુ, કે જે સમર્યાદ અંગીકાર કર્યો, એટલે આપણી અંદર રહેલી જે મર્યાદા છે એના સાથે અંગીકાર કર્યો. હવે જો કે આપણને શરણાગતિમાં વિશ્વાસ ના આવે એનું એક કારણ એ પણ હોઈ શકે કે આપણને એવો વિચાર આવે કે ક્યાં સાક્ષાત આનંદ રૂપ, પરમાનંદ રૂપ અને નિર્દોષ સમાન અને ગુણોનું સમુદ્ર એવા પ્રભુ, અને ક્યાં પરમ દુષ્ટ અધમ એવો જીવ. એવું આપણે જ્યારે પરસ્પર પ્રભુના સ્વરૂપમાં અને આપણા સ્વરૂપ વચ્ચેનો જે તારતમ્ય છે, જે ભેદ છે, એ ભેદનો જ્યારે પણ આપણને બોધ થાય ને, ત્યારે આપણી શરણાગતિ અને આપણું નિવેદન બે બ્રેક થઈ ગયા. કેમ કે એનું કારણ છે કે ત્યારે આપણને અવિશ્વાસ થાય કે ઈ પ્રભુ આમાં ક્યાંથી કૃપા કરે. આટલા હીન કોટીના જીવ ઉપર
કે આટલા ગુણવાન કે આટલું સમર્થ જે પ્રભુ છે એ આટલા હીન અને આટલા દોષથી ભરેલા જે જીવ છે એની ઉપર એને શરણાગતિ કેવી રીતના સિદ્ધ કરે એમ, અથવા એનું નિવેદન કેવી રીતના સ્વીકાર કરે, એની કરેલી સેવા કેવી રીતના સ્વીકારે, એવી પ્રકારનો જે આપણને અવિશ્વાસ ઉત્પન્ન થાય એની સંભાવના પૂરી છે. એટલે જે સર્વધર્માન પરિત્યજ્ય છે ગીતાજીમાં, એ સર્વધર્માન પરિત્યજ્યના વિવેચનમાં ન્યાસાદેશના વિવરણ ઉપમાં શ્રી ગુસાઈજી એમ કહે છે કે અહીંયા ધર્મમાં ખાલી જીવના ધર્મો નહીં પણ ભગવાનના ધર્મો પણ લેવા. આપણને આશ્ચર્ય થાય કે ત્યાગ કરવાનું કીધું તો ભગવાનના ધર્મોનો પણ ત્યાગ કરવાનું કીધું, ખાલી જીવના ધર્મોનો જ નહીં. એનો મતલબ શું કે ભગવાનના જે સામર્થ્ય વાળા જે ધર્મો છે કે પ્રભુની જે લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમપણું છે કે જેના કારણે એ પરમ પુરુષ છે, એ વિરાટ છે, એ જગત પિતા છે, પરમેશ્વર છે, પરમાત્મા છે, એવા જે ભગવાનના જે ગુણો છે, એવા જે ગુણધર્મો છે ને એને પણ છોડી દેવા. કહેવાનું તાત્પર્ય એ છે સર્વધર્માન પરિત્યજ્યમાં એ પણ આવી ગયા. એટલે કે ભગવત ગુણધર્મો અને જીવના ગુણધર્મો. જીવના ગુણધર્મો શું? તેનાથી તદ્દન વિપરીત, કે દુષ્ટતા, અધમતા, પાપમાં આસક્તિ, લોકવેદ વિરુદ્ધ આચરણ આદિ જે જીવના ધર્મો છે અને પ્રભુના ધર્મો છે એ બધા ઉત્તમતા વાળા ધર્મો છે. તો એ બે વસ્તુનો ત્યાગ કરવાનું આજ્ઞા કરે છે. કે સર્વધર્માન પરિત્યજ્ય એટલે શું કે બધા ઈશ્વર ધર્મો અને બધા જીવ ધર્મો એ બેયનું જે અનુસંધાન છે, એ બેયનું અંદર આપણી અંદર રહેલું જે જ્ઞાન છે એને છોડી દેવું. એમ એને છોડીને તું મારે શરણે આવ, એમ પુષ્ટિ અર્થ કરે છે, પુષ્ટિ માર્ગી અર્થ કરે છે કે પ્રભુના નું જે અપાર મહાત્મ્ય છે એનું પણ અતિશય અનુસંધાન ન રાખીને અને પોતાની જે પરમ અધમતા છે એનું પણ અનુસંધાન ન રાખીને પ્રભુની શરણમાં જા. એવી પ્રકારનો એક આપણને ઉપાય બતાવ્યો છે. કેમ કે એનું કારણ છે કે ખાલી આપણા જે દુષ્ટ ધર્મો છે એ જ આપણને બાધક નથી થતા, પણ જેમ જેમ આપણી ને ઈશ્વરની વચ્ચે જે વસ્તુથી ગેપ વધે છે, જે વસ્તુથી આપણી ને ઈશ્વરની વચ્ચે ભેદ મોટો થાય છે, એ બધી વસ્તુ આપણને ભયકારક છે. એ બધી વસ્તુ આપણને ભય ઉત્પન્ન કરે છે કે હવે ક્યાંથી કાંઈ થાય. એમ આપણને એવું થાય કે જ્યારે ઈશ્વર એટલા બધા ઉચ્ચ કક્ષાએ બિરાજમાન છે ને જીવ આટલો બધો અધમ છે, તો એમાં ક્યાંથી મેળ પડે? એની સાથે ક્યાંથી આપણો સંયોગ થાય, કે એની સાથે ક્યાંથી આપણને શરણાગતિ સિદ્ધ થાય, કે આપણને એમાં ક્યાંથી નિવેદન સિદ્ધ થાય? એવું હોવાના કારણે અહીંયા એમ કીધું કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, કે મને એકલાને શરણે આવ. હવે મામ એકમ કીધું, હવે આ આપણે ત્યાં એક મુખ્ય વચન ગણવામાં આવે છે ગીતાનું, કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એમ કે છે આપણે કે એ શરણાગતિ માટે એ મુખ્ય છે આપણે ત્યાં. પણ છતાં પાછું આપણે ત્યાં એમ કહેવામાં આવે છે કે અર્જુન છે એ મર્યાદા ને પુષ્ટિ નો અધિકારી છે, એકલી પુષ્ટિનો અધિકારી નથી અર્જુન. એટલે એને એમ કીધું કે તું મારે શરણે આવ એમ. એટલે એને હજી કંઈક પોતાને પણ કરવાનું છે, પ્રપત્તિ એને કરવી પડે એમ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે શુદ્ધ પુષ્ટિ નથી અર્જુન, પરંતુ જે ઉપદેશ આપવામાં આવે છે એ ભગવદ વાણી છે. તો ભગવદ વાણી છે એ એવી છે કે એના હંમેશા બધા અધિકારી પ્રમાણે અલગ અલગ મતલબ થાય. એ કોઈ એક અધિકારી માટે ના હોય. ભગવદ વાણી હોય એ બધા અધિકારીને બોધ થાય, એમાં એવું કંઈક ને કંઈક રહેલું હોય. એટલે આપણો પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણ, કે આપણો પુષ્ટિમાર્ગીય ભાવ છે, એને સમજવા માટે આપણા ગ્રંથો છે કે શરણાગતિ પુષ્ટિમાર્ગીય જે છે એ શું છે. કેમ કે આપણે કહીએ છીએ કે પ્રસક્ષણ, આચાર્ય ચરણનું આપણે એક નામ કહીએ છીએ કે પ્રસક્ષણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત, કે જે
શાસ્ત્રમાં બતાવેલો જે શરણ માર્ગ છે એનાથી કંઈક અલગ પૃથક શરણ માર્ગના ઉપદેષ્ટા એટલે શરણ માર્ગ બતાવનારા શ્રી કૃષ્ણ હાર્દવિત. હવે કેમ અલગ બતાવનારા? કોઈકને એમ થાય કે શાસ્ત્રમાં બતાવ્યું એનાથી અલગ કરીએ અને કંઈક આડું થાય તો એવી કોઈને શંકા થાય તો કહે છે કે શ્રી કૃષ્ણ હાર્દવિત, કે આચાર્ય છે એ પ્રભુનું હૃદય જાણે છે. એટલે પ્રભુનું હૃદય જાણે છે એટલે અર્જુનને શું કહેવા માંગે છે એ પણ જાણે છે. અર્જુનના બાને આપણને શું કહેવા માંગે છે એ પણ પ્રભુ જાણે છે. એટલે એવું હોવાના કારણે ત્યાં કીધું કે સર્વધર્માન પરિત્યજ્ય. હવે સર્વધર્માન પરિત્યજ્યના કેટલા બધા અલગ અલગ લોકોએ અલગ અલગ મતલબ કાઢ્યા, બધાએ અલગ અલગ એનો ભાવાર્થ કર્યો. એક ભાવ એનો એવો પણ થાય કે સર્વધર્મ એટલે શું, તો કે જેટલા પણ આપણને જ્ઞાતિના કારણે, આપણને આ દેહના કારણે કે આપણે મનુષ્યોનીમાં જન્મ થયો અને મનુષ્યોનીમાં આપણને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર જે કાંઈ પણ દેહ પ્રાપ્ત થયો અને એ દેહ પ્રાપ્ત થવાના કારણે શાસ્ત્રમાં ઉદ્દિષ્ટ જે ધર્મો છે, શાસ્ત્રમાં બ્રાહ્મણનો ધર્મ, ક્ષત્રિયનો ધર્મ, વૈશ્યનો ધર્મ, શુદ્રનો ધર્મ, બધાનો ધર્મ બતાવેલો છે કે આણે આમ કરવું, આણે આમ કરવું. તો એ બધો જે ધર્મ છે એ દેહને મુખ્ય માનીને બતાવવામાં આવેલો ધર્મ છે. તો અહીં એમ કહેવા માંગે છે કે એ ધર્મો જ્યારે કોઈને આત્મધર્મનો બોધ થાય, આત્મધર્મ એટલે શું કે જીવ છે એ અંશ છે અને પ્રભુ છે એ અંશી છે, અને અંશી છે એનું ભજન કરવું એ અંશનો ધર્મ છે, અંશનો સહજ કર્તવ્ય છે. જેમ સૂર્યમાંથી પૃથ્વી નીકળી તો પૃથ્વી સૂર્યને ચક્કર મારે છે, સૂર્ય પૃથ્વીને ચક્કર નથી મારતો. એવી જ રીતના જીવ છે એ એક વિસ્ફુલિંગના રૂપમાં પ્રભુમાંથી અલગ છૂટો પડ્યો છે. તો જીવનો ધર્મ છે કે એ પ્રભુનું ભજન કરે. એટલે કહેવાનો મતલબ એ છે કે સર્વધર્મમાં જે જ્ઞાતિના કારણે, દેહના કારણે ઉત્પન્ન થયેલા જે ધર્મો છે એ ધર્મોને ગૌણ માની અને જે આત્માનો ધર્મ છે કે ભગવત ભજન કરવું એને મુખ્ય માનવા માટે અહીંયા પ્રભુ એમ આજ્ઞા કરે છે કે સર્વધર્માન પરિત્યજ્ય, કે બધા ધર્મોનો ને છોડી દેવા. કે જે ધર્મો ગૌણ છે, કે જે ધર્મો મુખ્ય જે શરણાગતિનો ધર્મ છે એની સામે જે ધર્મો વીક છે એને છોડી દેવા. એમ પછી કીધું કે મામ એકમ શરણમ વ્રજ. મામ એકમ કીધું એટલે એનો મતલબ એ કે મારા એકલાને શરણે આવું. મારા એકલાને નો મતલબ શું કે બીજા કોઈ અવતાર, વિભૂતિ, અંશ, કલા આદિ કોઈને પણ નહીં, કેવલ ને કેવલ લીલા વિશિષ્ટ જે પુરુષોત્તમ છે કેવલ એને જ શરણે. આપણા પુષ્ટિમાર્ગના અર્થમાં, અર્જુનના અર્થમાં લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ છે, પણ પુષ્ટિમાર્ગના અર્થમાં એ છે કે લીલા વિશિષ્ટ જે પૂર્ણ પુરુષોત્તમ આપણે ત્યાં જે ભજનીય સ્વરૂપ છે કેવલ ને કેવલ એને શરણે જવાની વાત છે. હવે આ એક બહુ મોટો વિષય છે મામ એકમ જે છે, કેમ કે એનું કારણ છે કે 1000 પ્રકારના અન્યાશ્રય રહેલા છે અત્યારના આધુનિક જીવોમાં. કે કોઈ દેવી દેવતા છે, કે કોઈ જ્યોતિષ છે, કે કોઈ મનુષ્ય એવો છે, કે કોઈ એવી રીતના 1000 પ્રકારે જીવ છે એ કંઈક ને કંઈક આશ્રય કરે છે. એમાં અહીંયા મુખ્યતયા પ્રભુ છે એ અન્ય દેવી દેવતાનો આશ્રયનો ત્યાગ કરવાની આજ્ઞા કરે છે, અને ગૌણતયા ભગવત સંબંધ વિનાનું બધી વસ્તુનો ત્યાગ એ અંતર્નિહિત છે, એમાં ઇમ્પ્લાઇડ અર્થમાં છે કે જે પ્રભુના સંબંધી નથી એવું જે કંઈ પણ છે એ બધી વસ્તુનો ત્યાગ. હવે એટલે જ કીધું કે મામ એકમ શરણમ વ્રજ, એટલે મારા એકલાના શરણે આવ. હવે આવ કીધું એટલે પાછી મર્યાદા પુષ્ટિ વાત થઈ. કેમ કે અર્જુનને એમ કહે છે કે તું શરણે આવ, એમ એને એની કૃતિ
ત્યાં કહેવામાં આવી કે એના દ્વારા પ્રતિ થાય એની પ્રભુને અપેક્ષા છે પ્રપત્તિની, કે અર્જુન છે એ પોતાના તરફથી પ્રપત્તિ કરે પ્રભુની સન્મુખ, તો એ પ્રપત્તિ કરે તો એટલા માટે એ મર્યાદા અંશ છે એટલો કે અર્જુનને કંઈક કરવાનું છે આમાં, એટલે અર્જુનને જે કરવાનું છે મર્યાદા અંશ છે. એટલે અર્જુન આગળ વિનંતી પણ કરે છે કે મને આપની કૃપાથી બધું બોધ થયો ને મારામાં બુદ્ધિ આવી. તો કહેવાનો મતલબ એ છે કે એ જે પ્રપત્તિપણું છે એ અહીં મર્યાદાપણું છે, અને જે પ્રભુના તરફથી કહેવામાં આવ્યું છે કે માં સૂચ, પછી મોક્ષયિષ્યામી, એ બધી વાત છે એ પુષ્ટિ અંશ છે. કેમ કે એના માટે અર્જુનને કંઈ કરવાનું નથી. પાપમાંથી છોડાવવા માટે કે ચિંતા ઉદ્વેગ નિવૃત્ત કરવા માટે અર્જુનને કંઈ કરવાનું સાધન નથી ત્યાં. એ બધું તો ભગવત કૃપાથી સહજ એની મેળે સિદ્ધ થાય છે. એને જે કરવાનું સાધન છે એ કેવલ પ્રપત્તિ છે, અને એટલા પૂરતી ત્યાં મર્યાદા છે, એમ અહીં કહેવાનો ઉદ્દેશ્ય છે. એટલે મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ, કે હું તને બધા પાપમાંથી મુક્ત કરીશ. મુક્ત કરીશ નો મતલબ શું? કે જે કર્મ છે એ કર્મ એવી વસ્તુ છે કે ધૂમે અગ્નિ રીવાવ્રતા, એમ શાસ્ત્ર કહે છે કે જેમ ધુવાળા અને અગ્નિ વચ્ચે જેવો કનેક્શન છે એવી રીતના કર્મ ને પાપની વચ્ચે સંબંધ છે. કે માણસ જ્યારે કંઈક ને કંઈક કર્મ કરે, એ કર્મ કરે એટલે કંઈક ને કંઈક પાપ તો એની હારે જોડાયેલું છે જ. એ ગમે એટલો પ્રયાસ કરે તો એ સર્વથા પાપ રહિત પ્રાપ્ત ન કરી શકે. કેમ કે કંઈ પણ કર્મ કરે, ગમે એટલું સારું નરસું કે ગમે એ કર્મ કરે, એમાં કંઈક ને કંઈક થોડું ઘણું પાપ તો આવતું જ હોય. તો એ જે થોડું ઘણું જે પાપ આવતું હોય એમ કરતા કરતા એ ભેગું થતું જાય ને ઘણું બધું થઈ જાય. પણ અહીંયા એમ કહે છે કે મોક્ષયિષ્યામિ મા શુચ, કે એ પાપમાંથી હું તને મુક્ત કરીશ. તો હવે પાપમાંથી ભગવાન એને કેવી રીતના મુક્ત કરે? કેમ કે ભગવાન જ પોતે એમ કહે છે કે બધા કર્મ છે એ પાપ હારે જોડાયેલા છે. ગીતાજીમાં જ ભગવાન પોતે જ આજ્ઞા કરે છે કે જેટલા કર્મ છે એ પાપ સાથે જોડાયેલા છે. ગમે એ કર્મ કરો, તમે સારું કર્મ કરો કે ખરાબ કર્મ કરો, કે કર્મ કરો જો કાંઈ પણ, એટલે એની હારે કંઈક ને કંઈક પાપ જોડાયેલું છે જ. તો હવે એનાથી મુક્ત કેમ થાય જીવ? કોઈ પણ રીતના ગણિતમાં મુક્ત ના થાય. કેમ કે કર્મ કરવાની પાછી ભગવાન જ પોતે આજ્ઞા કરે છે. પ્રભુ જ પોતે પાછી એમ આજ્ઞા કરે છે કે કર્મણ્ય વા અધિકાર હસ્તે માં ભલે શું કદાચ, કે ભાઈ તારો અધિકાર છે એ કર્મમાં છે, ફલમાં નથી, એટલે કર્મ કરતો રહે, એમ પાછી પ્રભુ જ આજ્ઞા કરે છે. તો કર્મ કરતો રહી અને કર્મ જો દોષ યુક્ત છે તો પછી દોષ ભેગા થતા જાય તો એ દોષમાંથી એને કોણ મુક્ત કરે? એમ એટલે ત્યાં ભગવાન એમ કહે છે કે જ્યારે કર્તવ્ય બુદ્ધિથી અને કૃષ્ણાર્પણ બુદ્ધિથી, કે જે કંઈ હું કર્મ કરું છું એ આપના માટે, એમ આપની સેવા માટે કે આપના માટે કે તદર્થ છે એમ આ કર્મ, એવી બુદ્ધિથી જ્યારે વૈદિક પણ અને લૌકિક પણ કર્મ જ્યારે કરવામાં આવે છે ત્યારે એ કર્મ છે એ એમાંથી ઉત્પન્ન થયેલું જે પાપ છે એ એને બાધક થતું નથી. એ ટાઈપની આ વાત છે કે મોક્ષયિષ્યામિ. એટલે અહીં કહેવાનો મતલબ એ છે કે જ્યારે મારા શરણે આવીને કોઈ જીવ કંઈ પણ કર્મ કરે છે, શરણે આવી ગયા પછી, ત્યારે જો એના સહજ કર્મમાં પણ જો કંઈ પણ પાપ ઉત્પન્ન થતું હોય તો એનો એને બાધક નહીં થાય. એને શરણાગતિમાં કે એના ધર્મમાં એને નડશે નહીં, એને પ્રતિબંધક નહીં થાય. કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે. એટલે કીધું મોક્ષયિષ્યામિ મા શુચ. એટલે મા શુચ કીધું એટલે પાછું એ કંઈક ચિંતા કરતો હતો એટલે એને મા શુચ કહેવું પડ્યું ને, કે એની અંદર કંઈક ચિંતા હતી કે શરણે આવી જવાથી આ બધી જે કર્મના રહેલા દોષો અને કર્મમાં રહેલી જે સમસ્યાઓ છે એ દૂર થશે કે નહીં થાય, એવી પ્રકારની એને એક સંદેહ હતો. એટલે કીધું કે મા શુચ.
કે કોઈ જાતની ચિંતા ન કરે. એટલે કહેવાનો મતલબ એ છે કે અહીંયા જે શરણાગતિનો જે ધર્મ બતાવ્યો છે એનાથી અલગ અથવા એનાથી વિશિષ્ટ કંઈક આપણે શું છે એમ પુષ્ટિ માર્ગમાં આપણે કહીએ કે પૃથક શરણ માર્ગોપદેશ, તો એ પૃથકતા કઈ? કેમ કે આ તો બધા માટે કીધું, જે અર્જુનને કીધું તો બધા જનરલ કોઈ પણ વ્યક્તિને લાગુ પડે એવી વાત છે. તો પછી પુષ્ટિ માર્ગીય જે શરણાગતિ છે એમાં અને અર્જુનને આજ્ઞા કરી એ શરણાગતિમાં શું ભેદ છે? તો એમાં એવું છે કે પુષ્ટિ માર્ગીય શરણાગતિ નથી હકીકતમાં. કેમ કે શરણાગતિ પોતે જ મર્યાદા છે. એટલે પુષ્ટિ માર્ગીય શરણાગતિ જેવું કંઈ હોઈ શકે જ નહીં. આપણે જયારે એમ કહીએ કે પુષ્ટિ માર્ગીય શરણાગતિ, હકીકતમાં પુષ્ટિ માર્ગીય શરણાગતિ જ નથી, શરણાગતિ પોતે જ મર્યાદા છે. એટલે અહીંયા કીધું કે પૃથક શરણ માર્ગો. પૃથક શરણ એ કઈ રીતના કે પુષ્ટિ માર્ગમાં જે કોઈ જીવ પ્રવૃત્ત થાય અને પુષ્ટિ માર્ગીય ભાવ એના હૃદયમાં કેળવાય, એનાથી જે પ્રકારનું એનું સાયકોલોજીકલ મેકઅપ એનો ઉત્પન્ન થાય એને આપણે એક નામ દે કે પુષ્ટિ માર્ગીય શરણાગતિ. પણ હકીકતમાં તમે અંદરથી અંદર ખાને જુઓ તો હકીકતમાં એ શરણાગતિ જ નથી. કેમ કે શરણાગતિ પોતે જ મર્યાદા છે. અને એટલે જ એવું હોવાના કારણે ગિરાજ ધારણનો પ્રસંગ છે, એ ગિરાજ ધારણના પ્રસંગમાં શ્રી આચાર્ય ચરણ છે એ એમ કે છે, આપ આજ્ઞા કરે છે કે ગોપીજનો અહીંયા ધર્મ ચૂક્યા કે ઠાકોરજીને ગિરાજ ધારણ કરવાની વિનંતી કરી. તો ગિરાજ ધારણ કરવાની વિનંતી કરી એટલે કંઈક પ્રકારની શરણાગતિ કરી, એટલે એ મર્યાદા પણ આવ્યું. તો ગિરાજ ધારણ કરવાની વિનંતી એ કરવાની જરૂર નથી, એમને એમ ધારણ કરી લે ગિરાજ ધારણ એમ. પણ કહેવાનો મતલબ એ છે કે જે વિનંતી કરી એટલે પ્રભુએ એમ કીધું કે અહીંયા મર્યાદા પણ આવ્યું એમ. એવી જ રીતના આગળ પણ 2-3 ઠેકાણે ક્યાંક શ્રી યશોદાજી માટે કે નંદરાયજી માટે કે પંચાધ્યાયમાં ગોપીજનો માટે કે આચાર્ય ચરણે ઠેકાણે અનેક ઠેકાણે જ્યાં જ્યાં પણ શરણાગતિનો ભાવ એ બધા સ્વરૂપોએ કર્યો, ત્યાં તે બધે આપે એક જ આજ્ઞા કરી કે મર્યાદા પણ આવી ગયું એમ, મર્યાદા આવી ગઈ. હવે આપણે અહીંયા પરિસ્થિતિ અત્યારે એવી છે પુષ્ટિ માર્ગમાં કે હકીકતમાં મર્યાદાના ઠેકાણા નથી, પણ આપણને બીક બહુ લાગે છે. આપણે એમ થાય કે મર્યાદા ક્યાંથી આવી ગઈ એમ. મર્યાદાનો ભય છે એક પ્રકારનો, કે એવી ટાઈપનો અભિગમ કે એવી ટાઈપનો દ્રષ્ટિકોણ છે કે જાણે મર્યાદા અસ્પૃશ્ય હોય, કે મર્યાદાને આપણે સ્પર્શ કરી શકીએ એમ જ ના હોય એવી પ્રકારનું હોય, એવી પ્રકારનો એક દ્રષ્ટિકોણ આપણી અંદર મિથ્યા છે, કેળવવામાં આવે છે. પણ હકીકતમાં એવું કંઈ નથી. એનું કારણ છે, એનું કારણ એ છે કે આપણે બધાની અંદર કંઈક ને કંઈક મર્યાદા છે, ત્યારે તો અહીં પડ્યા છે આપણે. જો આપણે અહીંયા પુષ્ટિ હોત તો આપણે ભૂતલ ઉપર આવ્યા જ ના હોત. આપણી અંદર કંઈક ને કંઈક મર્યાદા ને કંઈક ને કંઈક પ્રવાહ છે જ બધાની અંદર. અને એવું હોવાના કારણે જ આપણને સાધના પ્રણાલી લાગુ પડે છે, નકર આપણને સાધના પ્રણાલી પણ લાગુ ના પડે. નકર આપણને શરણાગતિ પણ લાગુ ના પડે, આપણને પુષ્ટિ માર્ગના ઉપદેશ બતાવેલા જે છે એ લાગુ ના પડે. આપણે મહાપ્રભુજીની આજ્ઞા માનીએ છીએ કે મહાપ્રભુજીની આજ્ઞા રૂપી પ્રમાણમાં રહીએ છીએ. એ ક્યારે રહીએ છીએ કે આપણી અંદર થોડીક મર્યાદા છે ત્યારે ને. તો એ મર્યાદા કામની છે કે નકામી છે? કામની છે, આપણા માટે કામની છે. એનું કારણ છે કે પુષ્ટિ માર્ગમાં એવા પણ ભગવદીઓ થઈ ગયા આચાર્ય ચરણમાં નિષ્ઠાવાળા, જેમ પદ્મનાભદાસજી થઈ ગયા. તો પદ્મનાભદાસજીને
આચાર્ય ચરણ માટે એમ કહ્યું કે પદ્મનાભ મથરેશ વિચારત લક્ષ્મણ ભટ્ટ સુત ઓરે. તો પદ્મનાભદાસજીને સાક્ષાત પોતાના જે ઉપર બિરાજતા મથરેશજી હતા એમાં સાક્ષાત શ્રી આચાર્ય ચરણનું સ્વરૂપનું દર્શન એને થતું હતું અને એમાં એને એ ભાવ થતો હતો. તો એવી કોટીના જે ભગવદીઓ હોય એ કદાચ આચાર્ય ચરણની આજ્ઞાનું પાલન ના કરે તો એને કાંઈ ફરક ના પડે. કહેવાનો મારો તાત્પર્ય એ છે કે એ જે પુષ્ટિની કક્ષા છે કે પુષ્ટિ કક્ષામાં પહોંચેલો જે ભગવદીય છે કે જે આધુનિક જીવમાં વિદ્યમાન નથી પણ પૂર્વના જીવોમાં આપણે એ ચરિત્રોમાં જોઈ શકીએ કે પુષ્ટિની કક્ષામાં પહોંચેલો જે જીવ છે એના માટે આ બધા ગ્રંથો નથી. એનું ઓટોમેટિક બધું હાલવાનું જ છે. પણ જેની અંદર મર્યાદા કે પ્રવાહ છે એના માટે જ આ બધા ગ્રંથો છે કે જેનાથી એની અંદર રહેલી જે મર્યાદા છે એ ધીરે ધીરે કરીને પુષ્ટિપણામાં કેળવાય અને પુષ્ટિભાવ એની અંદર આવે. એમ કરવા માટે જ આ મર્યાદા પ્રણાલી, સાધના પ્રણાલી કે પ્રમાણ સાહિત્ય જે છે એ એના માટે તો છે કે આપણને ખબર પડે કે કેવું કરવાથી આપણી અંદર સન્મુખતા થાય અને એક આપણી અંદર માર્ગમાં વિશ્વાસ કેળવાય એના માટે. અને આપણી અંદર રહેલું જે પ્રવાહપણું છે તો એ પ્રવાહપણું પણ ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક ઉપયોગી થતું હોય. જેમ કે કોઈ માણસ કંઈક વ્યાવૃત્તિ કરતો હોય તો વ્યાવૃત્તિ કરીને જો એ પ્રભુમાં વિનિયોગ કરે તો એની વ્યાવૃત્તિ ભલે પ્રાવાહિક છે પણ કંઈક તો એનો વિનિયોગ થયો ને, એમ કંઈક તો એનો સંબંધ ભગવાન હારે થયો, ભલે ઇનડાયરેક્ટ થયો, પરોક્ષ થયો, પણ કંઈક સંબંધ એનો સ્થાપિત થયો. એટલે કેમ કે નકર તો પુષ્ટિમાર્ગમાં મૂળ આજ્ઞા તો એ જ છે કે અવ્યાવૃત તો ભજે કૃષ્ણ, અવ્યાવૃત થઈને કૃષ્ણનું ભજન કરે. પણ હવે બધાની તેવડ નથી અવ્યાવૃત થઈને ભજન કરવાની. અવ્યાવૃત થઈને આપણે ભજન કરી શકતા નથી. કંઈક ને કંઈક વ્યાવૃત્તિ કર્યા વગર જીવને ચાલતું નથી. તો કે વ્યાવૃત તો હરવ ચિત્તમ, વ્યાવૃત્તિ કરો તો હરિમાં ચિત્ત રાખો, એ થતું નથી. પાછું કોઈ કઈ દુકાને બેહીને કે કોઈ જપની માલા લઈને દુકાને બેસતો હોય એવું મને તો દેખાતું નથી. કે સર્વિસમાં જઈને માલા અહીંયા ફેરવે બહુ ઓછી સંભાવના છે આજના સમયમાં. એટલા ડિમાન્ડિંગ જોબ્સ છે ને એટલું બધું કામનું ભારણ હોય કે એમાં એ કાંઈ એવું બધું કામ કરી ના શકે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જે કાંઈ પણ કામ કે જે કાંઈ પણ એ કરતો હોય એનો પણ પરોક્ષ રીતના વિનિયોગ થઈ જાય. જ્યારે એનું દ્રવ્ય વિનિયોગ થાય, જ્યારે એના ઘરના એને સેવા કરે ત્યારે એનું દ્રવ્ય વિનિયોગ થાય ત્યારે એમાં એની પરોક્ષ સેવા કે પરોક્ષ એનું વિનિયોગ થતો હોય છે. કેમ કે મૂળમાં તો આપણે એમ કહીએ કે સંબંધ સાધનમ યત્ર સંબંધ ફલ મેળવી, મૂળમાં તો સંબંધ જ સાધન છે. આચાર્ય ચરણની કૃપા છે, આચાર્ય ચરણનો જે સંબંધ છે એ જ મુખ્ય સાધન છે. તો એવું હોવાના કારણે આપણે એવું માનીએ કે હું કરું તો જ કૃપા થાય, એ પાછું સાધન ઉપર અતિ અહંકાર થઈ ગયો કહેવાય. એટલે કહેવાનો મતલબ એ છે કે એટલે જ ત્યાં શ્રી હરિરાયજી કહે છે કે સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વથા પાપ પીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમમાં. સર્વ સાધન હીનસ્ય એટલે બધા સાધનથી હીન. બધા સાધનથી હીન કહેવાનો મતલબ એ નથી કે કાંઈ કરતો જ નથી. સમજવાની વાત છે આમાં કે સર્વ સાધન હીનનો મતલબ શું છે કે જેટલા પણ સાધનો શાસ્ત્રમાં બતાવેલા છે મર્યાદામાં કે પ્રમાણ સિદ્ધ જે ભક્તિ છે, ભક્તિ માર્ગ છે એમાં બતાવેલા છે એની અહીં વાત નથી. પણ જેટલા સાધનો પુષ્ટિ માર્ગમાં બતાવેલા છે એની અહીં વાત છે. એટલે પુષ્ટિ માર્ગમાં બતાવેલા સાધનો ક્યાં? તો કે સેવા, સ્મરણ, કથા, કીર્તન આદિ એ બધા જે સાધનો છે. હવે એના કીધું કે સર્વ સાધન હીન જ છે, એનાથી હીન છે. તો હીન કહેવાનો મતલબ શું કે જેટલા પણ સાધન છે એ બધા દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ એના આધીન છે. કેમ કે દેહથી કરવામાં આવે છે.
જે કામ તમે શરીરથી કરો તો એ શરીર જ્યાં રહેલું છે, ક્યાં રહેલું છે? દેશમાં, કાલમાં, ત્યાં એ શરીર રહેલું છે. તો જે કામ આપણે શરીરથી કરીએ છીએ એને દેશ, કાલ, દ્રવ્ય, કર્તાનું જે અહંકાર કે કર્તાના જે ગુણદોષ ઈ, અને જે કર્મમાં રહેલી જે ભૂલ કે કર્મમાં રહેલા જે ગુણો છે એ એને લાગુ પડવાના જ છે. એટલે કે દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ. મંત્ર એટલે આપણે જે મંત્રોનું ઉચ્ચારણ કરીએ, શાસ્ત્રીય મંત્રોનું તો બહુ પહેલા જ પૂરું થઈ ગયું, પણ પુષ્ટિ માર્ગની અંદર રહેલા મંત્રો જે છે એમાં પણ સમસ્યા છે. એમાં પણ એવું છે કે ઘણા બધા ગ્રંથો છે, એ ગ્રંથોમાં ના જે શ્લોકો હોય એ આપણે લોકો આડાવડા બોલતા હોય, આપણને આવડતું ના હોય એટલે આપણે મંત્ર આડાવડા બોલતા હોય. હવે એક જગ્યાએ મેં જોયું તો એક વૈષ્ણવ યમનાષ્ટકનો પાઠ કરતો હતો. તો યમનાષ્ટકનો પાઠ કરતા કરતા એણે એમ કીધું કે યમો ડપી ભગિની સુતાન. એટલે જે ઓલો અવગ્રહનો ચિહ્ન હોય આમ એસ આકારમાં, સંસ્કૃતમાં એક અવગ્રહનો ચિહ્ન હોય. એ અવગ્રહનો મતલબ એ છે કે અકાર છે, અકારને લંબાવવાનો છે, અ છે એમ. યમો અપી ભગિની સુતાન એમ. તો એ જે અ છે એ એની બદલે ત્યાં અવગ્રહ છે. એ અવગ્રહ છે ને એ ગુજરાતીના ડ જેવો લાગે. એટલે ગુજરાતીના ડ જેવો લાગે તો ઘણી વખત વૈષ્ણવથી ભૂલ થઈ જાય તો એ એમ કે યમો ડપી ભગિની સુતાન એમ. યમોપી ભગિની સુતાનનું ખોટો અર્થ થઈ ગયો એમ. ત્યાં ડ છે જ નહીં એમ, અવગ્રહ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એવી રીતના જે મંત્ર છે એ પણ એ કઈ શુદ્ધ નથી. અને કર્મ છે, જે કર્મ શું છે પુષ્ટિ માર્ગમાં કર્મ છે સેવા છે, કે બધી પ્રકારની સેવા એમાં આવી ગઈ, એ કર્મ છે. તો એ પણ પરિપૂર્ણ નથી. જ્યારે શાસ્ત્રીય જે કર્મો છે એ પણ પૂર્ણ થવાની ખાતરી નથી હોતી. એટલે એમાં એમ કહે છે કે મંત્રહીનમ, ક્રિયાહીનમ, ભક્તિહીનમ, જનાર્દન યત્કૃતંતુ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મેં. કે શાસ્ત્રીય જે શ્રૌત ને સ્માર્ત કર્મો હોય, નિત્ય કર્મ જે પ્રાપ્ત થતા હોય, એમાં એ કર્યા પછી સંધ્યા કે જે હોય એ કર્યા પછી છેલ્લે એમ કે મંત્રહીનમ, ક્રિયાહીનમ, ભક્તિહીનમ, જનાર્દનમ યત્કૃતમ તું મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મેં. કે હું મંત્રહીન છું, ક્રિયાહીન છું, ભક્તિહીન છું, હે જનાર્દન મેં જે કાંઈ કર્યું એને પરિપૂર્ણ કરો એમ. તો મર્યાદા માર્ગમાં પણ એમ વિનંતી કરવી પડે તો પછી પુષ્ટિ માર્ગમાં શું નવાય એમ. મર્યાદા માર્ગમાં એને વિશ્વાસ નથી, મર્યાદા માર્ગમાં પણ ખાતરી નથી કે જે કર્મ એને કર્યું છે એ કર્મ પૂર્ણ છે, કે એ કર્મમાં કોઈ ડિફેક્ટ નથી, એવો વિશ્વાસ મર્યાદા માર્ગીને પણ નથી હોતો. તો પછી પુષ્ટિ માર્ગીય જો એવો વિશ્વાસ કરે તો એ વિશ્વાસ કંઈક વધારે પડતો કહેવાય એમ. એટલે એવું હોવાના કારણે જે કર્મ છે એટલે કે જે સેવા છે એ પણ કેટલા બધા દોષોથી ભરેલી છે, રહેલી છે. સેવા નહીં, આપણું કર્મ. એટલે મંત્ર કર્મ પ્રકાર હતો. દેશ છે તો ઘણી વખત એવું છે કે ઓલું કે ને ખાટલે મોટી ખોટ. ગુજરાતીમાં એક કહેવત છે કે ખાટલે મોટી ખોટ. તો ભાગવત એમ કહે છે કે જે ધર્મ છે કે જે ભક્તિ છે એ સાઉથમાંથી શરૂ થઈ, કે જે સાઉથમાં કેરાલા ને તમિલનાડુ છે ત્યાંથી શરૂ થઈ. ત્યાંથી ભક્તિ શરૂ થઈ ને એ ભક્તિનું દાન કરતા ગયા અને જ્યાં ગુજરાત સુધી પૂગ્યા તો પૂરું થઈ ગયું. તો કે ગુર્જરે ક્ષીણતામ ગતા એમ કહે છે કે ગુજરાતમાં આવીને ભક્તિ પૂરી થઈ ગઈ એટલે પછી દેવા માટે વૈધી જ નહીં કોઈને એમ ભક્તિ. હવે એનો મતલબ શું થયો કે ગુજરાતનો જે પ્રદેશ છે એ દેશ છે એ ભક્તિને અનુકૂળ નથી એમ શાસ્ત્રના હિસાબે. મર્યાદા માર્ગની એક સિસ્ટમ છે, એક વચન છે કે ભાઈ ગુજરાત છે એ નો દેશ છે એ ભક્તિને અનુકૂળ નથી. તો દેશ તો પહેલા જ પૂરું થઈ ગયું દેશનું. તો
આપણે જે 6 અંગ છે એમાંથી દેશ કયો તો કે ગુજરાત. તો 90% વૈષ્ણવ ગુજરાતમાં છે પુષ્ટિ માર્ગના. અને એ જ ગુજરાત માટે એમ કે છે ગુર્જરે ક્ષીણતામ કથા કે ગુજરાતમાં આવીને ભક્તિ પૂરી થઈ ગઈ. તો ભક્તિ પૂરી થઈ ગઈ તો આટલા બધા ભક્ત ક્યાંથી આવ્યા? તો પછી 90% પુષ્ટિ માર્ગીય છે એ ગુજરાતી છે, 90%. તો એ બધા ગુજરાતમાં છે. કેમ કે આપણે દેશનો આશ્રય જ નથી કરતા, એટલે કે આપણે એ વાતને નથી માનતા કે ગુજરાત મતલબ કે કોઈ પણ દેશના પ્રભાવથી ભક્તિ થઈ શકે એવું આપણે નથી માનતા. એમ કે જ્યાં સાઉથમાં પણ જ્યાં પણ દેશનો પ્રભાવ છે એનો પણ આપણે આશ્રય નથી કરતા કે ત્યાં જઈને આપણે ભક્તિ કરીએ કે ત્યાં જવાથી આપણને ભક્તિ સિદ્ધ થાય. તો પછી આપણે ઓલાનો ગુણ નથી માનતા તો આપણે આનો દોષ પણ ના માનીએ ને, એમ ઈ વાત છે. એટલે એવી રીતના જે દેશ છે, બીજું છે કાલ છે. તો કાલ છે તો કલિકાલ છે. તો કલિકાલ છે એમાં કેટલા બધા દોષો રહેલા છે. પછી દ્રવ્ય છે. દ્રવ્ય છે એટલે બધી વસ્તુ છે. બધી વસ્તુ એટલે આપણે જેમ યજ્ઞ કરીએ તો યજ્ઞમાં જેમ બધી સામગ્રી હોય, વસ્તુ હોય, એવી રીતના અહીંયા સેવા કરીએ તો અહીં સેવાની સામગ્રી હોય. ત્યાં યજ્ઞની સામગ્રી શુદ્ધ હોવી જોઈએ, યજ્ઞની સામગ્રી પરફેક્ટ હોવી જોઈએ. અહીંયા પુષ્ટિ માર્ગમાં આપણે સેવાની સામગ્રી બધી સારી શુદ્ધ હોવી જોઈએ. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણે જે ભોગ ધરીએ છીએ એ બધી વસ્તુમાં પેસ્ટિસાઇડ છે. આજકાલે બધી જે કંઈ તમે ભોગ ધરો છો એ બધા એમાં દવા છાંટેલી હોય છે, પેસ્ટિસાઇડ્સ હોય છે. કેટલી બધી એને પેદા કરવામાં, જે અન્ન છે એને પેદા કરવામાં કેટલું બધું પાપ થતું હોય છે, કેટલા બધા જીવ મરતા હોય છે. આપણે એમ સમજીએ છીએ કે આપણે શાકાહારી છીએ એટલે આપણને જીવ હત્યાનું પાપ નથી લાગતું. પણ આપણે એક વસ્તુનો વિચાર કરીએ કે આપણે જે અન્ન ખાઈએ છીએ કે ચોખા છે કે જે ઘઉં છે, એ ચોખા ને ઘઉંને ઉત્પન્ન કરવા માટે પાછા કેટલા બધા જીવને મારી નાખવામાં આવે છે. એટલે હવે એનું પાપ કોને લાગે ભગવાન જાણે. એમ આપણે ઉકાન માથે લઈએ, પણ કહેવાનો મતલબ એ છે કે શુદ્ધ નથી. એમ જેટલી પણ વસ્તુ છે, દ્રવ્ય છે, એ પણ શુદ્ધ નથી. બધા દ્રવ્યમાં કંઈક ને કંઈક ખોડ ખાપણ રહેલી છે, પૂર્ણ કાંઈ નથી. એટલે દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર ને કર્મ એ બધું જ્યારે બરાબર નથી ત્યારે જેમ કૃષ્ણાશ્રયમાં આજ્ઞા કરી કે કૃષ્ણ એવો ગતિર્મમ, કે એમાં કેવલ કૃષ્ણ જ ગતિ થઈ શકે, બીજું કાંઈ વસ્તુ આમાં કામ લાગી ના શકે. કેમ કે બાકી જેટલા વસ્તુથી સાધન થઈ શકે, બાકી જેટલી બધી વસ્તુ સાધનમાં નિયામક થઈ શકે, એ બધી વસ્તુમાં કંઈક ને કંઈક સમસ્યા છે. એ બધી વસ્તુમાં કંઈ ને કંઈ દોષ રહેલા છે. એટલે જ્યારે એ બધી વસ્તુમાં દોષ રહેલા છે ત્યારે આપણે શરણાગતિ સિવાય કરી શું શકીએ બીજું? એમ પ્રશ્ન ત્યાં એ આવે છે કે જ્યારે શાસ્ત્રના બતાવેલા તમામ સાધનો કે શાસ્ત્રમાં બતાવેલા તમામ જે ઉપાયો છે એ જ્યારે નિષ્ફળ આપણને લાગે છે કે નિષ્ફળ છે, અને ભક્તિમાં પણ કલો ભક્ત્યાદિ માર્ગા દુસાધ્યાયથી મેં મધી, અને ભક્તિ પણ જ્યાં દુસાધ્ય છે, ભક્તિ પણ દુર્લભ છે, ત્યારે તમે કરો શું? એમ બધી વસ્તુ નીકળી ગઈ ને, બધા ઓપ્શન નીકળી ગયા કે શાસ્ત્રમાં બતાવેલા ઉપાયો નિષ્ફળ છે અને ભક્તિ જે બતાવેલી છે એ ભક્તિ પણ બધી દુસાધ્ય છે. તો ભક્તિ પણ દુસાધ્ય છે ને શાસ્ત્રમાં બતાવેલા બધા ઉપાયો બીજા છે એ પણ જ્યારે નિષ્ફળ છે ત્યારે માણસ કરે શું? તો કે કૃષ્ણ એવ ગતિર્મમ, ત્યારે માણસ ઈ કરે સર્વ માર્ગેસુ નષ્ટેસુ કલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરો એ લોકે કૃષ્ણ એવ ગતિર્મમ, કે બધા માર્ગ જ્યારે નષ્ટ થઈ ગયા છે અને કલિયુગ છે એ ખલ ધર્મ વાળો છે અને પાષંડ પ્રચુર લોકમાં વ્યાપ્ત છે, ત્યારે જીવ શું કરી શકે? તો કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે એમ કે 3 વસ્તુ સામે ખરાબ છે, પણ એક વસ્તુ ચોથી જે છે એ બધા ઉપર હાવી છે.
કહેવાનો મતલબ એ છે કે પ્રભુનું જે સ્વરૂપ છે એ એના ઉપર હાવી છે. હવે જુઓ તમે, આપણને એમ પ્રશ્ન થાય કે આચાર્ય ચરણે આપણને અષ્ટાક્ષર મહામંત્ર આપ્યો અને આપણને અષ્ટાક્ષર મહામંત્ર બોલવાનો ઉપદેશ પણ આપ્યો, અને છતાં પણ અહીંયા કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર આપ વદદ્ભિરેવ સપ્તમ કહે છે તે મિત્યમતી, એ બધી વાત બરાબર, પરંતુ અહીંયા જે શરૂઆત છે એ શરૂઆતમાં ત્યાં એમ ના કીધું કે શ્રી કૃષ્ણ શરણમમાં, ત્યાં એમ કીધું કૃષ્ણ એવો ગતિર્મમાં. એનું શું કારણ? એનું કારણ એ કે આપણે અહીંયા કહીએ છીએ કે પ્રમાણ, પ્રમેય, સાધન ને ફલ બધું કૃષ્ણ છે. પુષ્ટિ માર્ગમાં કે પુષ્ટિ માર્ગનું પ્રમાણ શું? તો કે કૃષ્ણ. પ્રમેય શું? તો કે કૃષ્ણ. સાધન શું? તો કે એ કૃષ્ણ. અને ફલ શું? તો કે એ કૃષ્ણ. તો જે પ્રમાણ, પ્રમેય, સાધન ને ફલ જે છે એ ચારેયને આપણે એક કૃષ્ણમાં એકીકૃત કરી દઈએ છીએ. અને એવું કરવાનો હેતુ શું? કે એવું કરવાથી જીવનું કૃતિત્વ કે જીવનું જે સાધન કે જીવનું કર્તાપણું છે એનો નિષેધ થઈ જાય, એ નીકળી જાય એમાંથી. એમ એટલે એ નીકળી જાય એટલે એમાં રહેલા બધા દોષ પણ નીકળી જાય. જ્યારે આપણે કરતા જ નથી ત્યારે એ કર્મનો દોષ આપણને કેમ લાગી શકે? એમ એટલે આપણે કહીએ છીએ કે કૃષ્ણ એવ ગતિર્મમ, કે બધા સાધનથી રહિત છે એવી અવસ્થામાં કેવલ કૃષ્ણ જ ગતિ છે. ત્યાં એમ ના કીધું કે શ્રી કૃષ્ણ શરણમ. ત્યાં પણ પહેલેથી એમ કહી શકતા હતા, જેમ હરિરાયજીએ 2 કૃષ્ણ શરણાષ્ટક બનાવ્યા, આપે પહેલેથી જ એમ કીધું કે શ્રી કૃષ્ણ શરણમ 2 કૃષ્ણાશ્રયમાં, કૃષ્ણ શરણાષ્ટકમાં. અહીંયા આચાર્ય ચરણે એમ ના કીધું, કેમ કે આચાર્ય ચરણ સાથે સાથે અહીંયા કોઈક વાતને સમજાવવા માંગે છે. નહીં, સમજાવવા એ જ માગે છે કે જે શરણ છે ને એ પણ, એ શરણ માટેની જે ગતિ છે ને એ પણ કૃષ્ણ છે. એમ સમજમાં આવી વાત? ખ્યાલમાં આવ્યું તમને કે શરણાગતિની જે ગતિ છે, આપણે શરણાગતિ એમાં છેલ્લે જે ગતિ છે શરણાગતિની અંદર, એ જે ગતિ છે એ પણ મારી કૃષ્ણ છે. એમ કહેવાનો મતલબ અહીંયા એ છે આચાર્ય ચરણનો કે શરણ જવા માટેની મારી અંદર રહેલી જે ગતિ છે એ પણ કૃષ્ણ થાય. એમ એટલે એ પણ એ કરાવે, એ પણ એના દ્વારા થાય, અથવા એ પણ એ પોતે બની જાય, એવી ટાઈપનો અહીં કંઈક ભાવ છે. એટલે કે સાધનપણાનું બુદ્ધિ કે સાધનપણાનો અહંકાર કે સાધનનો જે કંઈ દોષ છે એ એને લાગુ ના પડે. જો પ્રપત્તિ હોય તો પ્રપત્તિમાં સાધનનો દોષ પાછો લાગુ પડી જાય. જો આપ આચાર્ય ચરણે માગ્યા કરે કૃષ્ણને શરણે, જેમ ઠાકોરજી એમ કીધું કે મામ એકમ શરણમ વ્રજ, એવી રીતની જો અહીંયા આજ્ઞા કરવામાં આવે કે કૃષ્ણને શરણે જા, એમ કૃષ્ણને શરણે જા એવી આજ્ઞા જો અહીંયા કરવામાં આવે તો પાછી સમસ્યા આવે કે પ્રપત્તિ થઈ ગઈ તો મર્યાદાપણું આવી ગયું, તો પાછું સાધન આવી ગયું, સાધન આવી ગયું તો પાછા એમાં રહેલા દોષ આવી ગયા. એ બધાનો છેદ ઉડાડવા માટે કૃષ્ણે એવ ગતિર્મમ કીધું કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલીયેષુ ચ સત્પીડા વ્યગ્ર લોકેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે કે જે દેશો છે એ બધા મ્લેચ્છથી આક્રાંત છે, પાપૈક નિલીયેષુ ચ અને પાપના ગ્રહ છે, સત્પીડા વ્યગ્ર લોકેષુ કે જે સારા મનુષ્યો છે એની પીડાથી આ લોક વ્યગ્ર થઈ રહ્યો છે. એવી અવસ્થામાં પણ, એવી સ્થિતિમાં પણ કૃષ્ણ એવ ગતિર્મમ, સત્પીડા વ્યગ્ર લોકેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ કૃષ્ણ શરણાષ્ટકની અંદર શ્રી હરિરાયજીએ અંદરની અંતઃકરણના અંદરની જે કંઈ પણ આપણી વીકનેસ કે આપણી નબળાઈ કે આપણી સમસ્યાઓ છે
એને લક્ષ્યમાં રાખીને કીધું કે સર્વ સાધન હીનસ્ય પરાધ હીનસ્ય પાપ પીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમમાં. એમ આચાર્ય ચરણે અહીં બહારની ને અંદરની બાહ્ય અભ્યંતર બધી નબળાઈને ધ્યાનમાં રાખીને એક ફૂલ સ્પેક્ટ્રમ ટૂંકમાં વાત કીધી છે કે જેમાં બધું આવી જાય એમ. અને ત્યાં જે શરણાષ્ટક છે એ આની અંદર રહેલા અમુક અમુક અંશને વધારે વિસ્તૃત પ્રગટ કરે છે કે એનું ભાષ્ય છે એમ કે સાધન સર્વ સાધન હીનસ્ય છે એનું જ ભાષ્ય છે આખું એમ. સાધનથી રહિત પણ શું છે, નિસાધનતા શું છે, એના માટે ઓલું આખું એક જ ગ્રંથ આખો એના માટે છે એમ. અને અહીંયા ખાલી નિસાધનતા ઉપર વાત પૂરી નથી થતી, અહીંયા તો પાછી બીજી બધી વાત આવે છે કે બધી પરિસ્થિતિ બાહ્ય જે પરિસ્થિતિઓ છે એ પણ બધી બગડી ગયેલી છે એમ, એ પણ ખરાબ છે. એટલે અને ત્રીજું એક કૃષ્ણ શરણાષ્ટક છે. એ ત્રીજું કૃષ્ણ શરણાષ્ટક છે એ તો એક આખા અલગ જ એંગલનું છે, કેમ કે એ તો એક આખું પ્રમેય આત્મક છે કે એમાં એવું છે કે સ્વામીની ચિંત્યા ચિત્ત ખેદ ખિન્ન મુખાંબુજ નમન નયન યુગલ શ્રી કૃષ્ણ શરણમમાં. એટલે એમાં તો ઠાકોર સ્વામીજીની જે લીલા છે કે એ બંનેનો જે પરસ્પરનો જે ભાવ વિનિમય છે એના ઉપર શરણાષ્ટક છે. એટલે એ તો બહુ ટૂંકમાં હાઈ લેવલની વાત વહી ગઈ કે યુગલ સ્વરૂપનું જે લીલા છે એ લીલાને ધ્યાનમાં રાખીને કહે છે કે ઈ કૃષ્ણ મારે ની શરણે હું છું એમ. એટલે એ એક પ્રકારની સૌભાગ્ય પરક ગ્રંથ છે, એ શરણાગતિ પરક ગ્રંથ નથી. આમ જોઈએ તો આપણે યથાર્થતાથી આપણે એને મૂલવીએ તો એ ગ્રંથ શરણાગતિ પરક નથી પણ સૌભાગ્ય પરક ગ્રંથ છે કે જે આવા જે શુદ્ધ પુષ્ટિ પ્રભુ અને જે સ્વામીજી છે યુગલ સ્વરૂપ છે એની હું શરણમાં છું એમ. એટલે એનું મને ગૌરવ છે, ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે એનું મને એક પ્રકારનું સૌભાગ્ય મદ છે, એનું મને અહંકાર છે કે હું એની શરણમાં છું. જો અહંકાર છે ને એ બે જાતનો હોય, એક શુદ્ધ અને એક અશુદ્ધ અહંકાર. શુદ્ધ અહંકાર એટલે શું કે જે સાચો હોય એ શુદ્ધ અહંકાર. જેમ આની પેલા પ્રવચનમાં કીધું હતું કે ભગવાન ગીતાજીમાં એમ કે હું ભગવાન છું, હું ઈશ્વર છું, હું જ આખા જગતનું રક્ષણ કરું છું, આખા જગતનું પાલન કરું છું, આખા જગતની ને ઉત્પન્ન કરું છું, આખા જગતને નષ્ટ કરું છું. એ બધું જ્યારે કહે છે પ્રભુ ત્યારે એને જે પ્રકારનો અહંકાર પ્રભુનો અહીંયા પ્રગટ થાય છે એ શુદ્ધ અહંકાર છે. કેમ કે ભગવાન હકીકતમાં પ્રગટ કરે છે જગતનું અને ભગવાન જગતનું પાલન કરે છે, ભગવાન બધું કરતા છે, એટલે શુદ્ધ અહંકાર કહેવાય. એમાં કઈ વાંધાજનક નથી, એમાં કઈ વિકાર નથી, એમાં કઈ ખરાબ ન થયું કઈ. એવી જ રીતના અહીંયા શ્રી હરિરાયજી જે અહંકાર પ્રગટ કરે છે એ પણ શુદ્ધ અહંકાર છે. કેમ કે શરણે છે એમ, શરણે છે ને કે છે કે હું એની એવા પ્રભુની શરણમાં છું એમ, કે જે આવી રીતના કેવલ રસાત્મક લીલા કરવા વાળા જે લીલા વિશિષ્ટ જે પૂર્ણ પુરુષોત્તમ છે એવા પ્રભુની હું શરણમાં છું એમ. એટલે એમને એમનું ઈ વાતનું સૌભાગ્ય મદ છે એટલે ઈ વાત કે છે. એટલે ઈ તો એટલું બધું ગૂઢ છે એ ગ્રંથ કે એનું વિવેચન આપણે અહીંયા ના કરી શકીએ, પરંતુ કહેવાનો મતલબ એ છે કે આ ત્રણ લેવલ આપણને દેખાય છે કે પ્રવેશ જેનાથી થાય એ કૃષ્ણાશ્રય છે કે બહારની જે બધી પરિસ્થિતિ છે, ખરાબ પરિસ્થિતિ, દેશ કાળ દ્રવ્ય કરતા મંત્ર કર્મ કે જે બધું દોષ યુક્ત છે ને બધું નષ્ટ પ્રાય થઈ ગયું છે, એવી જે પરિસ્થિતિ છે કે જ્યાં શ્રી આચાર્ય ચરણ સંન્યાસની પણ ના પાડે છે કે અત કલૌ સંન્યાસ પશ્ચાતાપાય ના. કેમ કે નકર કોકને એમ થાય કે હાલો શાસ્ત્રમાં બતાવેલા બધા ધર્મો નષ્ટ થઈ ગયા છે તો ઘર છોડીને ક્યાંક વનમાં હાલ્યા જાય અને સંન્યાસ લઈ લે, એનાથી કદાચ કંઈક હરખું થાય એવો કોઈને
ભ્રાંતિ કે એવો કોઈને મનમાં વિચાર આવે એટલે શ્રી આચાર્ય આજ્ઞા કરે છે કે અતઃ કલૌ સંન્યાસ પશ્ચાતાપાય નાને થાય, કે કલયુગમાં જે સંન્યાસ છે એ પશ્ચાતાપ સિવાય કાંઈ નથી આપતો એમ. કેમ કે કલયુગમાં સંન્યાસ આશ્રમ શક્ય જ નથી, થઈ શકે એમ જ નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે શાસ્ત્રમાં બતાવેલા કે શાસ્ત્રમાં ન બતાવેલા બહુ બ્રોડ સ્પેક્ટ્રમ વાત છે કે શાસ્ત્રમાં ખાલી બતાવેલા જ ધર્મોની વાત નથી, પણ શાસ્ત્રમાં બતાવેલા હોય કે શાસ્ત્રમાં ન બતાવેલા હોય, તમારા મન કલ્પિત હોય કે તમને કોકે કીધેલા હોય, કે તમે ટીવીમાં કોક આધુનિક ચાલુ ખાતાના ધર્મગુરુના મોઢેથી સાંભળેલા હોય. એનું કારણ છે કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે જેને જે મન થાય એ બોલે છે ટીવીમાં, અને લોકોની માનસિકતા એવી હોય કે ટીવીમાં બોલે એ સાચું. એના કારણે તો બધી વસ્તુ વેચાય છે, કેમ કે ટીવીમાં એડ આવે તો લોકોને એમ થાય કે આ વસ્તુ આપણે ખરીદાય. એટલે વિજ્ઞાપન ને અસર શું કામ થાય માણસ ઉપર, કેમ કે ટીવીમાં આવે છે એટલે. એટલે એવી જ રીતના જે ટીવીમાં આવતું હોય એ બધું સાચું એવું માનવું ભૂલ ભરેલું છે. એટલે ઘણી વખત ભેળવાઈ જાય જીવ, અને ટીવીમાં કોઈ અન્ય માર્ગીના અન્ય સંબંધી ધર્મને જોઈને એને એમ થાય કે આપણે આ ટ્રાય કરીએ કે આનાથી કંઈક આપણું હરખું થાય, એવી જાતનો આપણને વિચાર આવે. એના માટે પણ આમાં આવી ગયું બધું એમ, કે બધું પૂરું થઈ ગયું. જે શાસ્ત્રમાં બતાવેલું છે એ પણ, શાસ્ત્રમાં નથી બતાવેલું એ પણ. એટલે કહેવાનો મતલબ એ છે કે એક સિમ્પલ લોજિકથી આપણે વિચાર જ્યારે કરીએ ત્યારે આપણે એટલું જ ખાલી સમજવાનું છે કે જગતની તમામ વસ્તુઓ કે વ્યક્તિઓ કોઈ પણ હોય એ કંઈ પૂર્ણ નથી, બધું અપૂર્ણ છે. પછી વસ્તુ હોય કે વ્યક્તિ હોય કે કંઈ પણ હોય, કે કોઈ વ્યક્તિ દ્વારા પ્રગટ થયેલી થિયરી હોય કે કંઈ પણ હોય, એ બધી અપૂર્ણ છે, વર્ક ઇન પ્રોગ્રેસ છે. ટૂંકમાં એ કોઈ પૂર્ણ નથી થઈ ગઈ કે પૂરી થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. તમે વિચાર કરો કે આપણો જે ધર્મ છે એ ધર્મમાં આપણે એમ નથી કહેતા કે જે કંઈ લખેલું છે અહીંયા વાત પૂરી થઈ ગઈ. એટલે શ્રી આચાર્યચરણ કહે છે કે અવિરુદ્ધમ તો તત્સર્વમ પ્રમાણમ, કે જે કોઈ પણ વાત અવિરુદ્ધ હોય આપણા માર્ગથી, આપણા માર્ગનું જે વ્યવસ્થા છે, આપણા માર્ગની જે સિસ્ટમ છે, એ સિસ્ટમથી જે વસ્તુ અવિરુદ્ધ હોય, એનાથી જે વિરુદ્ધ ન હોય, એવી કોઈ પણ ક્યાંય પણ વાત હોય એ આપણે અહીંયા હાલે, એને આપણે ગ્રહણ કરી શકીએ, એમાં કંઈ વાંધાજનક નથી. એટલે એનો મતલબ શું થયો કે આપણે બીજાની પણ અમુક વાત લઈ શકીએ, પણ ક્યાં સુધી લઈ શકીએ કે આપણા માર્ગને વિરુદ્ધ ના જતી હોય ત્યાં સુધી. જો એ વાત આપણા માર્ગની વિરુદ્ધ જતી હોય, કે આપણા માર્ગની જે બેઝિક ડોક્ટ્રાઇન છે, કે જે બેઝિક આપણી સિસ્ટમ છે એનાથી વિપરીત જતી હોય તો આપણે એ વાત ના લઈ શકીએ. પણ આપણા માર્ગને અનુકૂળ હાલતી હોય તો એ વાત આપણે એની લઈ શકીએ. પરંતુ બીજાની કોઈ સાધના પ્રણાલી આખી આપણે ઉપાડી લઈએ, કે બીજાના કોઈ સાધનની કે બીજાના કોઈના ધર્મની કોઈની વાત આપણે આખી લઈને આપણે વિચાર કરીએ કે એનાથી કંઈક થાય, તો એ સંભવ નથી. એ સંભવ એટલે નથી કે બધું અપૂર્ણ છે. એટલે એક રીતના શ્રી આચાર્યચરણ આપણને એવી પ્રકારની આજ્ઞા કરે છે કે જે આજ્ઞાથી છેલ્લે આપણને આપના પોતાના બતાવેલા સાધનમાંથી પણ નિષ્ઠા હટી જવાની છે. સમજમાં આવી વાત? તો પછી એની પ્રસન્નતા એમાં ક્યાંથી હોય કે આપણે બીજામાં નિષ્ઠા કરીએ. એટલે કહેવાનો મતલબ એ છે કે શરણાગતિ છે એ એવી પ્રકારની આપણે ત્યાં નિસ્સાધનતા બતાવવામાં આવી કે જેનાથી સાધનમાંથી નિષ્ઠા નિવૃત્ત થાય. તો પછી આપણને એમ થાય
कि यथा यथा हरिकृष्ण मनस्याविशते निजे तथा तथा साधनेषु परिनिष्ठा विवर्धते। तो પછી સાધનેષુ પરિનિષ્ઠા વિવર્ધતે કેમ આજ્ઞા કરી? તો એમાં એમ સમજવાનું છે કે હરિકૃષ્ણ એટલે કે આદિ વ્યાધિ ઉપાધિ અને ત્રિવિધ જે દોષો છે ઈ એનું હરણ કરવા વાળા જે કૃષ્ણ છે ને ઈ એટલે કે જે ષડ ધર્મ છે પ્રભુના, ઐશ્વર્ય, વીર્ય, યશ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને વ્યૂહ છે, એના સહિતના જે કૃષ્ણ છે ઈ જેમ જેમ હૃદયમાં પધારશે એમ એમ ઈ અંદરથી બધું જે કાંઈ પણ દોષ હશે એને એ નિવૃત્ત કરશે અને આપણને એ પરિશુદ્ધ કરશે. યા એમ ના કીધું કે જેમ જેમ લીલા વિશિષ્ટ કૃષ્ણ હૃદયમાં પધારશે અને એ પરિનિષ્ઠાને વધારો કરશે. કેમ કે એનાથી ઊંધું જોવા મળે છે આપણને કે વાર્તામાં જેની અંદર લીલા વિશિષ્ટ જે કૃષ્ણ છે એ જેના હૃદયમાં પધાર્યા એની તો નિષ્ઠા છૂટી ગઈ બધી વસ્તુમાંથી, એની તો મર્યાદામાંથી નિષ્ઠા છૂટી એવું આપણને જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે કંઈ પણ સાધન છે એ આપણી મર્યાદાને સુવ્યવસ્થિત કરવા માટે, આપણી મર્યાદાને કામે લગાડવા માટે, આપણી મર્યાદાને પ્રભુ સાથે જોડવા માટે, આપણામાં રહેલી મર્યાદાને ભગવત સંબંધી બનાવવા માટે, એ મર્યાદાને મર્યાદા પુષ્ટિ બનાવવા માટે જે કંઈ પણ પુષ્ટિ માર્ગમાં સાધન છે ને એ એના માટે છે. અને પુષ્ટિ માર્ગની જે સાધના પ્રણાલી છે એ એના માટે છે કે જે મર્યાદા પુષ્ટિ જીવ હોય એ આગળ જઈ અને પુષ્ટિ જીવ થાય અને એના અંદર રહેલી જે મર્યાદા અને જે પ્રવાહ છે એ નિવૃત્ત થાય અને એ પુષ્ટિ જીવ થાય. એના માટે આખો પ્રકાર છે. 11:15 જેવું થયું છે. કંઈ કોઈને પ્રશ્ન કે કંઈ કરવા હોય તો કરી લ્યો. તો 15 મિનિટ આપણે એના માટે સમય રાખીએ. વૈષ્ણવ કોઈને ક્વેશ્ચન હોય તો ભાવેશભાઈ. હાલો. હા બોલો. જે પ્રપત્તિ એટલે શું? આપણે પ્રપત્તિ કીધું. શું નામ તમારું? જાગૃતિબેન. જાગૃતિબેન, ભાવનગર. પ્રપત્તિ એટલે જે જીવથી ભગવાન તરફ થતું શરણનું સાધન એને આપણે પ્રપત્તિ કહીએ છીએ. એટલે એમ કે તમે તમારા ઘરેથી અથવા તમે જતીપુરા ગયા, જતીપુરા તમે ગયા અને તમારું જે મુકામ છે એ મુકામથી તમે મુખારવિંદ સુધી હાલીને ગયા અને ત્યાં જઈને સાષ્ટાંગ દંડવત કર્યા, એ પ્રપત્તિ. એટલે આપણા તરફથી જે આપણે ટૂંકમાં સાધન આપણે જે કરીએ છીએ, આપણા તરફથી પ્રભુ ની શરણે જવાનો જે પ્રયાસ છે એને આપણે પ્રપત્તિ કહીએ છીએ. અને પ્રભુ તરફથી જે દેવામાં આવે છે આપણને, પ્રભુ જે આપણને દાન કરે છે એને આપણે શરણ કહીએ છીએ. સમજમાં આવી વાત? હા, સમજાઈ ગયું. એટલે એવું હોવાના કારણે જે પ્રપત્તિ છે એમાં કંઈક મર્યાદા રહેલી છે અને જે પ્રભુ શરણનું દાન કરે છે એમાં કંઈક પુષ્ટિપણું રહેલું છે. અને એના માટે એક શાસ્ત્રમાં એક ઉદાહરણ પણ આપવામાં આવે છે.
હેલો સંભળાય છે? હેલો, એના માટે શાસ્ત્રમાં એક ઉદાહરણ પણ દેવામાં આવે છે કે જેવી રીતના બિલાડીનું બચ્ચું હોય એને બિલાડી પોતે પોતાના મોઢાથી પકડીને લઈ જાય અને વાનરનું બચ્ચું હોય એ પોતે ટીંગાયેલું હોય એના પેટમાં એમ પોતાના બલ ઉપર. એટલે મર્યાદા ભક્તિ છે એ વાંદરાના બચ્ચાની જેમ પોતે ટીંગાયેલી છે અને બિલાડીનું બચ્ચું જેમ બિલાડી એની માં હોય એ એને પોતાના ટૂંકમાં મોઢામાં પકડીને લઈ જાય, એમાં એને કઈ કરવાનું ના હોય એવી રીતનું. એનાથી એમાં બેયમાં ભેદ બતાવવામાં આવ્યો, ભેદ પાડવામાં આવ્યો. બીજા કોઈને પ્રશ્ન હોય તો અનમ્યુટ કરીને અને પ્રશ્ન પૂછીને પાછું મ્યુટ કરી દેવાનું. તો બીજો કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. જે કઈ પ્રશ્ન લાગતા નથી તો કોઈ પણ ના પાછળથી આવશે પ્રશ્ન તો અમે લખી રાખીશું, તો નેક્સ્ટ સેટરડે પાછા આપસી માટે અમે રેડી રાખીશું. હા જરૂર. હા, અને આ સાથે સાથે જે જો આપસીની આજ્ઞા હોય તો એક મારે અનાઉન્સમેન્ટ કરવાનું છે તો હું કરી દઉં. હા, તો વૈષ્ણવને ખાસ જણાવવાનું કે આપસીનો એવરી સેટરડે જે ફ્લાયર શેર કર્યું તેમાં ટાઈમિંગ છે એ જ ટાઈમ પર આ જ ટાઈમ પર વચનામૃત રહેશે. હમણાં પૂરતો શરણાગતિનો ટોપિક છે, પછી આપશ્રી જે પણ આજ્ઞા કરશે એ પ્રમાણે ટોપિક ચેન્જ થશે અને બધાને માહિતી ટાઈમસર પહોંચાડી શકાય એના માટે આપશ્રી માટે એક વોટ્સઅપનું ગ્રુપ જેનું નામ પુષ્ટિ સુધા એવું વોટ્સઅપનું ગ્રુપનું નામ રાખવામાં આવ્યું છે કે જે હું ક્રિએટ આજે કરી દઈશ આપશ્રીની આજ્ઞાથી. અને જેને પણ એમાં જોઈન થવું હોય તો સ્મિતાબેન કે મને જણાવજો એટલે અમે એમાં એડ કરી દઈશું. અને એ વોટ્સઅપના ગ્રુપની અંદર માત્ર આપશ્રીના વચનામૃતની અને એ જ માહિતી શેર કરવામાં આવશે અને માત્ર જે એના એડમિન હશે એ જ બધું શેર કરી શકશે. એટલે એની અંદર આપને બીજી ખોટી માહિતી કે એવું કંઈ આવશે નહીં, એટલે એની ચિંતા નથી. તો જરૂરથી જણાવજો. વોટ્સઅપના ગ્રુપમાં એડ કરવા માટે અમે આની અંદર જેટલાને ઓળખીએ છીએ વૈષ્ણવ અને જે જોઈન્ટ થયા છે એમને તો અમે એડ કરવાનો પ્રયાસ કરશું, પણ કોઈ પણ રહી ગયું હોય તો અમને જરૂરથી રીચ આઉટ કરજો. બસ એ જ સાથે હું આપશ્રીને બધાના વતી દંડવત કરું છું અને આપશ્રીને કંઈ આશીર્વચન છેલ્લા કંઈ આપશ્રીની ઈચ્છા હોય તો જે આપને વિનંતી કરું છું. તમારે લોકોને કઈ કોઈ ગ્રંથની ઈચ્છા હોય તો ટીકા સાથે એ ગ્રંથને ભણાવવામાં પણ મને કઈ વાંધો નથી. એટલે તમે નક્કી કરીને કોઈ એક ગ્રંથ લેવો હોય અને એની ઉપરની જે બે ચાર ટીકાઓ હોય એના ઉપર સીધું વિવેચન કરવું હોય તો એક આપણને લાઈન રહે અને એ લાઈન આપણે કાયમી માટે જળવાઈ રહે એમ. કેમ કે આવી રીતના જનરલ પ્રવચન તો રોજ થઈ શકે, પણ એમાં એક કોઈ સાતત્ય જાળવવા માટે કંઈક વિષય હોય તો વધારે તમને પણ મજા આવે અને પણ મારે પણ કંઈક સાતત્ય રહે. એટલે તમે લોકો કઈ ગ્રંથ વિચારી લ્યો તો એ પ્રમાણે હું પ્રયાસ કરવાનો. જે અષ્ટાક્ષરનું વિવરણ અષ્ટાક્ષર ઉપર સમજાવજો. અષ્ટાક્ષર મંત્ર. અષ્ટાક્ષર મંત્ર ઉપર શું સમજાવું? એના ઉપર તો અષ્ટાક્ષર મંત્રાર્થ એટલે જ વાત છે કે શું સમજાવું.
ઘણું બધું વિવરણ છે એટલે જ હું પૂછું છું કે શું સમજાવું એમ. એમાં વિશે નક્કી કરીશું જયશ્રી અને ભાવેશભાઈ ને અમે ચાલુ કરીશું. રાઈટ ભાવેશભાઈ? ગુસાઈજીની ટીકા અષ્ટાક્ષર મંત્ર નિરૂપણમ. એના ઉપર શ્રી ગુસાઈજીની ટીકા છે. હા, એ ગુસાઈજીની ટીકા છે, એનું નામ જ અષ્ટાક્ષર મંત્ર નિરૂપણમ છે. હા. કારણ કે એમાં ડીપમાં વધારે સમજવા જેવું છે. એમાં બહુ ડીપમાં નથી. એમાં હકીકતમાં એવું છે કે જેમ હરિરાયજીનું જે સંસ્કૃત છે ઈ ટાઈપનું સંસ્કૃતિ લાગે છે. એટલે પહેલા તો ઈ જ પ્રશ્ન છે કે ઈ ગુસાઈજીનું છે કે બીજા કોઈ વિઠ્ઠલેશજી નું બનાવેલું છે, ઈ એક સંદેહ છે. કેમ કે ગુસાઈજી એવું સંસ્કૃત નથી ગ્રંથનું. ગુસાઈજીનું જે બીજું સાહિત્ય છે એની સાથે મેચ નથી થતું. એટલે ઈ પાક્કું નથી હજી કે એ ગુસાઈજીનો ગ્રંથ છે કે બીજા કોઈનો છે. પણ છે પુષ્ટિ માર્ગીય કોઈનો. અને કોઈ બની શકે કે પછીથી કોઈ વિઠ્ઠલેશજી આચાર્ય થયા હોય એમણે બનાવેલું હોય, એવું પણ હોઈ શકે. અને એનું સંસ્કૃત તો બહુ સરળ. એનું સંસ્કૃત, મારો કહેવાનું તાત્પર્ય એ છે, એનું સંસ્કૃત તો બહુ સરળ છે. એટલું સરળ છે કે તમે અષ્ટાક્ષર મંત્ર નિરૂપણમ ગ્રંથ વાંચશો તો તમને સમજાઈ જશે. એમાં કઈ મારે વિવેચન કરવું પડે એટલું કઈ એમાં છે નહીં. એટલું સહેલું. જેમ શિક્ષાપત્ર છે એનું સંસ્કૃત પણ એટલું સહેલું છે કે ઘણું બધું શિક્ષાપત્ર વૈષ્ણવોને વાંચતા એમને એમ સમજાવવા માંડે. એવી રીતના અષ્ટાક્ષર મંત્ર નિરૂપણમ છે, એનું સંસ્કૃત પણ એવું જ છે કે એકદમ સરળ છે એમ. અને ગુસાઈજીનું સંસ્કૃત એવું સરળ નથી. એટલે એવું લાગે છે કે એ લગભગ ગુસાઈજીનું સંસ્કૃત નથી એમ. પછી તો પ્રભુ જાણે. પણ એવું એક આપણે ત્યાં લોકો કહે છે કે એની હારે આ મેચ નથી થતું એમ. એમાં એવું છે કે અષ્ટાક્ષર મંત્ર નિરૂપણ કરવું હોય તો એનું ટૂંકમાં સિમ્પલ ભાવાર્થ થઈ શકે એમ. એની ઉપર બહુ જાજુ વિવેચન સંભવ નથી. એનું કારણ છે કે આજ બધી વાત આવશે એમાં. મેં જે હમણાં કીધી શરણાગતિની જ, એમાં કઈ નવીન વાત કઈ નહીં આવે. અને બાકી તો જે છે કે ક્રુ શબ્દ શોષે તે પાપમ, ષ્ણ શબ્દ સ્થાપ સંહિતમ, ણ શબ્દ નિર્ધરે દ્યોનિમ, ર શબ્દ જ્ઞાન માપનુયાત. ઈ બધી વસ્તુ છે ને ઈ બાલ પ્રરોચનાર્થાય એવું છે કે બાલક નાનકડો હોય એને ચોકલેટ આપીને બોલાવવામાં આવે કે આ ચોકલેટ તને આપું, તું અહીંયા આવ, પછી હું તને સાચી વસ્તુ જે દવા પીવડાવવાની હોય કે દવા ખવડાવવાની હોય એ પછી હું તને દઉં. એવા હેતુથી બધી વસ્તુ લખેલી છે. એને બહુ સિરિયસલી ગ્રહણ કરવા જેવું નથી એમ આપણે. કેમ કે ઈ હેતુથી આપણે એને જો કરીએ તો આખી વસ્તુ સકામ થઈ જાય. જે કઈ અષ્ટાક્ષર મંત્ર છે એ આખું સકામ થઈ જાય અને આખી વાત અલગ દિશામાં વહી જાય. એટલે શ્રી શ્રી સૌભાગ્ય સંપ્રાપ્તિ ધનવાન રાજ વલ્લભ કીધું. હવે આમાં એવું છે કે બધા એના મૂળ હાર્દ ને કે બધા મૂળ પોઈન્ટ ને સમજતા ના હોય કે બધું ભગવત સંબંધી છે કે ભગવદ અર્થ છે કે એમ. અને એમ સમજાવ વગર એમ કે ધનવાન થઈ જાય એટલે હસ્તાક્ષર કરો, એવો વિચાર કરીને કોઈક હસ્તાક્ષર કરવા માંડે, ધનવાન થવા માંડે, તો એનો દુરુપયોગ કહેવાય એમ, ખોટો ઉપયોગ કહેવાય. એટલે કહેવાનો મતલબ એ છે કે એકદમ શાબ્દિક અર્થમાં ન જવાય એમ. ઘણી બધી વસ્તુમાં એમાં થોડુંક ગુળ હોય, આપણે થોડોક એને એ રીતના વિચારવું જોઈએ. જેમ ભાગવતમાં પણ બધા અધ્યાય છે એનું કંઈક ને કંઈક ફલ બતાવેલું છે,
પણ એ ફલ માટે આપણે ભાગવતનો પાઠ નથી કરતા, અને આપણે એ ફલ માટે ભાગવતનો પાઠ નથી કરતા એનો મતલબ એ નથી કે એનાથી ફલ નથી મળતું, પણ તોય આપણે ભાગવતનો પાઠ એના માટે નથી કરતા, એ એટલું જ હકીકત છે. એટલે એવી ટાઈપનો એ વિવેક છે, એ આપણે એમાં સમજવું પડે. દળાઈને ચરણન કરીએ આપણે. હા, દળાઈના ચરણન કેરો ભરોસો, દળાઈને ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો, દૃढ़ चरणन के साधन और नहीं जा कली में जासु हो ये निबेर, सूर कहा कहे द्विध आंधरो बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो. भले जय जय दंडवत प्रणाम. बहुत सुंदर. हाँ, आशीर्वाद. બહુ સરસ રીતે સમજાયું. જય જય શ્રી. બહુ આનંદ થયો. નેક્સ્ટ વીક આપ બિરાજો ને સબ્જેક્ટ અમે ભાવેશબેન અમે આપને આપી દઈશું નેક્સ્ટ વીક નું. વૈષ્ણવને ઓપન ન કરો ને દંડવત પહોંચાડો. દંડવત પ્રણામ છે. દંડવત પ્રણામ છે. દંડવત પ્રણામ છે. જય શ્રી. દંડવત પ્રણામ.